પશ્ચિમ એશિયામાં યુદ્ધને લઈને ટ્રમ્પનું મોટું નિવેદન. ફોકસ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં બોલ્યા, ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત થવાની આરે. જેડી વેન્સે કહ્યું, યોગ્ય ટ્રેક પર ચાલી રહી છે વાતચીત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે કરી લગભગ 40 મિનિટ ફોન ઉપર વાત. બંને નેતાઓની વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા થઈ ચર્ચા. પશ્ચિમ એશિયામાં શાંતિ મંત્રણા ફરી શરૂ થવાની આશાથી બજારમાં બુલ્સનો જોશ હાઈ. સેન્સેક્સ નિફ્ટીમાં રહી 2% વધારેની તેજી. બેંક નિફ્ટી 700 પોઈન્ટની તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદદારી. ખાડીમાં યુદ્ધ ખતમ થવાના સંકેત વચ્ચે કાચા તેલમાં ઘટાડો. $95 નજીક બ્રેન્ટનો ભાવ, તો ડોલરમાં નરમાશથી સોના ચાંદીમાં ઉછાળો. 6 સપ્તાહના નીચલા સ્તર પર ડોલર ઇન્ડેક્સ. નોઈડામાં આજે પણ પગાર વધારાની માંગ પર ઘણી ફેક્ટરી શ્રમિકોનું પ્રદર્શન. હિંસા સાથે જોડાયેલી ખોટી વિડીયો શેર કરવા પર આરજેડીના 2 પ્રવક્તા સામે એફઆઈઆર. ઘણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ સામે પણ કેસ નોંધાયા. નારી શક્તિ વંદન સંશોધન બિલ ઉપર આવતીકાલે સંસદમાં ચર્ચા. આવતીકાલે લોકસભામાં સંબોધન કરશે પીએમ મોદી. ગૃહમંત્રી અમિત શાહ પણ સંસદમાં મહિલા આરક્ષણ બિલ પર બોલશે. બિહારમાં પહેલીવાર બીજેપીના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ લીધા સીએમ પદના શપથ. જેડીયુના વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવ બન્યા રાજ્યના ડેપ્યુટી સીએમ.